ભગવાનની ગોવર્ધન લીલા અદ્ભુત લીલા છે. અને ભગવાને 7 દિવસ સુધી ગોવર્ધનને ઉપાડ્યો, અને ઉપાડવાની સાથે સાથે પછી જેટલું પાણી હતું ને, આપણે દર વખતે હું કથામાં કહું છું પ્રમાણે અગસ્ત્ય ઋષિ પી ગયા, કારણ કે રામા અવતારનું થોડુંક બાકી હતું, એનું લેણું હતું. ધ્યાન રાખજો, ગમે ત્યારે લેણું ચૂકવવું પડશે. ગમે ત્યારે ઘણી વખત આપણને કે આને ખરેખર એટલો મારા પ્રત્યે લગાવ છે, એટલો મારા પ્રત્યે લગાવ છે, પણ ગયા જન્મનો કંઈક લેણું હોય એટલે એ ચૂકવવું પડે. હા ને, કંઈક કોકની સાથે, અને અત્યારે આ જન્મમાં જોડાયેલા હોય ને તો સમજો કે તમારે એની સાથે કંઈક જોડ. અને એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈનો વિરોધ ન કરવો. હા ને, જેનો વિરોધ કરશો ને એ તમારે પનારે પડશે. એટલે જે કંઈ મળે છે એ આપણા કર્મનું ફળ જ મળે છે, યાદ રાખવાનું. હા ને, જે વ્યક્તિ સ્વીકાર કરી લઈને, હા ને, નહીતર તમે જોજો એ 95 વર્ષના માજી હોય અને 100 વર્ષના બાબા હોય, છતાં એ છેલ્લે છેલ્લે એમ જ ફરિયાદ કરતા હોય, શું કહેતા હોય, તું મને ઓળખી લે. એટલે ઓલા માજી, તમે ક્યાં મને ઓળખા કોઈ દી, મારી કદર કરી કોઈ દી? છેલ્લે છેલ્લે. હા ને, આ જ પ્રશ્ન છેલ્લે સુધી. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કોઈ કોઈને ઓળખી શકતું જ નથી, એટલે એ અપેક્ષા રાખવી જ નહીં કે તમે આમ કરો. અને કદાચ કોઈ કઈ કહે ને તો કે ઈ નહીં કરે, અને મારું નામ આવશે ને એટલે તો જોજો એને નહીં જ ગમે, નહીં જ ગમે. નહીં નહીં, આપણે સાથે એનું કંઈક ઋણાનું બંધ હતું એટલે આપણે એની સાથે જોડાણા છીએ, અને જોડાણા તો હવે પૂરું કરવું. અને જો તમે જો એટલું માની લ્યો ને, કોઈ પણ વ્યક્તિ તમને દુઃખ આપતું હોય ને, તમે એટલું ખાલી માની લ્યો ને કે આ મારા કર્મનું ફળ મને મળે છે, તમને દુઃખ નહીં લાગે. હે ને, તમને એમ થશે કઈ વાત, હસતા હસતા સ્વીકાર કરી લ્યો. કોઈ તમને 2 શબ્દ કહેતા હોય ત્યારે તમે કહો, તમે મનમાં વિચાર કરી લ્યો, હાઈસ આ ગયા જન્મમાં મેં આને કીધું તું ને એ મને અત્યારે ફિનિશ, એટલે આપણે ફિટુસ કઈ, બસ વાત પૂરી. તો કેવી મજા આવે, આનંદ આવી જાય ને. કોઈ સંભળાવી જાય ને તો આપણે સમજવાનું, હાઈસ હવે તો નિરાત. હે ને, તો કેવી મજા આવી જાય, જીવવાની કેવી મજા, ઓર મજા આવે જીવવાની. ખરેખર આપણે પોતે આપણી જિંદગીને મુશ્કેલીમાં મૂકીએ છીએ, બીજા કોઈ નહીં. તમે એમ કહો ઓના લીધે મને આમ થયું, ઓના લીધે મારે આવું થયું, ઓના લીધે મને આ તકલીફ પડી, અને ઓના કારણે મને બીમાર પડી. નહીં નહીં, હે ને, બીજા કોઈ આપણને શું કામ બીમાર પડી શકે, અથવા બીજા કોઈ આપણને શું કામ મુશ્કેલીમાં મૂકી શકે? હે ને, નહીં નહીં, એમ સમજો અમારા કર્મનું ફળ મને મળ્યું છે અને હું ભોગવી લઉં.